આપણા સૌનો જીવ છે એવા બાપુના ચરણોમાં અમારા મારી જેમ ઘણા બધા કુંભ નહીં જ ગયા હોય, અફસોસ ન કરતા તમે અહીંયા આવી ગયા છો. સુભાષભાઈ ઓલા છીપની વાત કરીને ત્યારે મને અંગત રીતે એક રચલામાં તમે જ દેખાણા. જીબ્રાન, એક બીજી કથા બાપુ લખે છે કે બે સીપી કે ને હિન્દીમાં છીપલાને છીપ, નાનકડું એવું તળાવ છે, તેમાં બે છીપલી નાની નાની ભેગી થઈ અને વાતો કરતી હતી. એ ખબર નહીં, મને આજ સવારથી પેટમાં બહુ દુખે છે, મને પેટમાં બહુ દુખે છે. ઓલી બીજી કે હું તો તંદુરસ્ત છું, મને કંઈ વાંધો નથી, મને શું, તને કંઈક વાંધો છે આમ તેમ. એ કે ના, ખબર નહીં, મને આજ સવારથી બહુ પેટમાં દુખે છે. એટલે વૃદ્ધ કરચલો એની પડખેથી પસાર થતો છે. એ તળાવ સાચવી લે એવો વૃદ્ધ હતો અને નગરનો મુખ્ય હતો, એટલે કોઈને મારતો નહીં. એટલે ઘરડો કરચલો એની પાસે જઈ અને ઓલી જે પીડા છે પેટમાં, એ છીપલીના માથે હાથ મૂકીને કહેશે કે બેટા, મોતી પાકે છે, પીડા ન ગણતી અને રાહ જોવો. જીબ્રાન, ઓલા છીપની વાત કરીને ત્યારે મને અંગત રીતે એક રચલામાં તમે જ દેખાણા કે તમે 80 વર્ષથી હાથ કરીને બેઠા છો અમારા બધાની સામે જોઈને કે અમે તમને ફરિયાદ કરીએ કે પેટમાં દુખે છે. તમારો હાથે થાકી ગયો છે, કામાનો આવીને કોઈ કહે બાપુ પેટમાં દુખે છે, પણ અમને મોતી જડી ગયું છે ને એટલે અમને પેટમાં નહીં દુખે, એટલે તમે હાથ હવે હેઠો કર્યો. क्या बात है. જેને મોતીનો સ્પર્શ ન હોય, જડ્યું ન હોય, એને દુખે. તમે મળ્યા તે દીનું જડી ગયું છે, પછી હું ખોટી અમથી વાહ 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 વાહ.